વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે લોહીથી લથપથ હાલતમાં તરસાલીના યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યાની આશંકાએ એ દિશામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કોઠી 4 રસ્તા નજીક ફૂટપાથ પરથી એક યુવકનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તથા એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક તરસાલી વિસ્તારમાં રહેતો અને ઈંડાની લારી ચલાવતો યશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. યુવાન સાથે શું ઘટના ઘટી હતી તે સહિતના પ્રશ્નો ઉકેલવા પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. મૃતકના પાડોશી શશિકલાબેનનું કહેવું છે કે યશ મારા પુત્રનો મિત્ર હોવાથી મને માની જેમ માનતો હતો. ગત રાત્રે તે મને ઘરે મૂકવા આવ્યો અને મને કહ્યું કે તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. તેની કોઈના સાથે અદાવત ન હતી. મને લાગે છે કે કોઈએ તેને ફસાવી અહીં લાવી ઘટનાને અંજામ આપ્યો છે.